Welcome students. Constructional features of CNC machines. સેકન્ડ ચેપ્ટર તમારું જેમાં આપણે CNC મશીન છે એના અલગ અલગ ફીચર્સ એટલે કે કન્સ્ટ્રક્શનલ ફીચર્સ જોવાના છે. 5 અવર્સનું ચેપ્ટર છે અને ટોટલ 14 માર્ક્સનું છે, જેમાં બે ક્વેશ્ચન લગભગ થિયરી બે ક્વેશ્ચન જે પૂછાયા છે એની ચર્ચા કરી કે પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ અને કન્ટિન્યુઅસ સિસ્ટમનો ડિફરન્સ, સાથે સાથે ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ. હવે જોઈએ કે અધર ક્લાસિફિકેશન કયા કયા છે સીએનસી મશીનના. ઓપન લૂપ અને ક્લોઝ લૂપ તો જોયું તમે. હવે જો કે મશીનની ધરીની સંખ્યાને આધારે બેઝડ ઓન ધ નંબર ઓફ એક્સિસ ઓફ વર્કિંગ એક્સિસ, તો નામ પરથી ખબર પડે ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ એક્સિસ. તો નોર્મલી તમે સીએનસી વિચારો એટલે એક નીચે આ રીતનું, જેમ કે વર્કિંગ ટેબલ છે, બરાબર છે, એની ઉપર આ ટૂલ છે જે કામ કરે છે, ફૂલ બોડી, બરાબર. હવે આ જે વર્કિંગ ટેબલ છે અહીંયા તમે કોઈ પણ જોબ ફિક્સ કરી શકો છો. તો ટોટલ ડાયરેક્શન કેટલી હોઈ શકે છે? એક તો આ ઝેડ એક્સિસ હોય છે, એક આ એક્સ એક્સિસ, આ ઝેડ, અને અહીંયા આગળ આપણે વાય લઈ લઈએ. તો આ જે એક્સિસ છે ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ એક્સિસ, એના આધારે જે ક્લાસિફિકેશન પડે છે એ જોવાનું છે. તો સીએનસી મશીનમાં લેથમાં બે ધરી હોય, એક્સ અને ઝેડ. તો એમાં એક્સ છે એ જોબના ડાયામીટરના સંદર્ભમાં હોય. હવે જે સીએનસી મશીન તમે લેથ વિચાર લો તો એકચ્યુઅલ તો આ જ વસ્તુ થવાની ને. અહીં આગળ ચોક, અહીં દાગીનો ફિક્સ કરેલો હોય એટલે બે મોશન થાય, એટલે આ જે થઈ એક્સ થઈ અને આ જે થઈ એ ઝેડ થઈ, બરાબર. આ ચોક છે, દાગીનો ફિક્સ કર્યો છે, ટૂલનું મોશન, આ ટૂલ છે, તો આ જે મોશન થઈ એક્સ થઈ અને આ થઈ ઝેડ થઈ. તો સીએનસી લેથમાં આપણે એક્સ અને ઝેડ, જેમાં એક્સ છે એ જોબના ડાયામીટરના સંદર્ભમાં અને ઝેડ છે એ જોબની લંબાઈના સંદર્ભમાં લેવામાં આવે છે. એટલે કે સીએનસી લેથની વાત કરીએ તો એ 2 એક્સિસ થાય, એમ 2 એક્સિસ સીએનસી મશીન થાય, એટલે કે લેથમાં બે ધરીના સંદર્ભમાં ગતિ થાય છે. જ્યારે સીએનસી લેથમાં જોવા જઈએ તો ઝેડ અક્ષની ગતિમાં જે સંદર્ભમાં ગતિ થાય છે, ત્યારે ક્રોસ સ્લાઇડ છે એ એક્સ એક્સિસના સંદર્ભમાં ગતિ કરે છે, બરાબર છે. અને સાથે સાથે જો વાય એક્સિસનું પણ મોશન હોય તો એ 3 એક્સિસ મશીન થઈ જાય, જેમાં એક ધરી શું છે વધુ હોય છે, એટલે બે ધરીને લંબ હોય, એક ત્રીજી ડાયરેક્શન હોય છે મોશનની, જે મેં હમણાં બતાવી હતી કે જો આને ઝેડ કહો તમે, આને એક્સ કહો અને આને વાય કહો, તો 3 ડાયરેક્શનની મોશન થાય, તો એ 3 ડાયરેક્શન એક્સિસ થાય. તો 3 એક્સિસ મશીનમાં કેવું હોય છે? એક્સ, વાય અને ઝેડ, એ ત્રણેય એક્સની દિશામાં, એટલે કે એક્સ વાય ઝેડ અને એ ધરીની સ્પિન્ડલને વાળવા માટે, જેમ કે બી ધરી છે ટેબલને રોટેટ કરવા માટે, એ રીતે 3 મોશન અલગ અલગ હોઈ શકે છે. ખ્યાલ આવ્યો? તો અકોર્ડિંગ ટુ એક્સિસ અલગ અલગ ટાઈપના જે છે સીએનસી મશીનના ટાઈપ્સ પાડી શકાય છે. સાથે જોઈએ કે બેઝડ ઓન ધ પાવર સપ્લાય. તો પાવર સપ્લાયને આધારે, એટલે કે આપણું જે સીએનસી મશીન છે કાર્ય કરે છે, વર્કિંગ કરે છે, પણ એનો જે બેઝિક પાવર છે એ સપ્લાય ક્યાંથી છે? ઇલેક્ટ્રિક સિસ્ટમથી છે ઓર હાઇડ્રોલિક સિસ્ટમ છે. ત્યાં એના આધારે બે ટાઈપ્સ પાડી શકાય છે કે સીએનસી મશીનમાં જે સેડલ છે, સ્લાઇડ છે, મશીન ટૂલ છે, સ્પિન્ડલ છે, એ બધું જે ચલાવવા માટે આપણને જે જરૂરી પાવર સપ્લાય છે એ મુખ્યત્વે હાઇડ્રોલિકલી મળી શકે છે, ઇલેક્ટ્રિકલી મળી શકે છે અને ન્યુમેટિકલી મળી શકે છે. તો જો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ છે એ તો બે ટાઈપ્સ પાડી શકાય, એક છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમ. તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કોને કહેવાય? તો મશીનની જે સ્થિતિ છે એટલે કે મોશન છે, એમાં સીએનસી મશીનના કંટ્રોલ માટે આપણે ઇલેક્ટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે મોટર એસી છે કે ડીસી, એનો યુઝ કરીએ છીએ. એ ડીસી મોટરની ગતિ જે છે એ ફિલ્ડ દ્વારા આપણને આર્મેચર સપ્લાય દ્વારા નિયંત્રણ કરે છે જુદી જુદી મોશનને. તો નાના સીએનસી મશીનમાં ક્લચ કંટ્રોલ કરવામાં આવે છે, જેમ કે એસી અને ડીસી તો ખરું, પણ સાથે સાથે ક્લચ કંટ્રોલ હોય છે, એટલે કે મેન્યુઅલી પગ જેમ છે ઊંચો ઊંચો કરીને તમે ચાલુ કરી શકો છો. જો વધુ ગતિ જોઈતી હોય તો તમારે સ્પ્લિટ ફિલ્ડની જરૂર પડે છે, અલગ અલગ મોટર મશીન, અને એક્સાઇટેડ મોટરની જરૂર પડે છે મશીનની સ્લાઇડ ચલાવવા માટે, અલગથી એક્સાઇટેડ મોટર, એટલે એક કરતાં વધારે મોટર, ટૂંકમાં ઇલેક્ટ્રિક સિસ્ટમનો યુઝ કરવાનો છે.
તો એ જે થશે બેઝડ ઓન પાવર સપ્લાય ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, અને બીજું છે હાઇડ્રોલિક સિસ્ટમ, જેમાં આપણે શું કરીએ છીએ કે જે સીએનસી મશીન છે એના કંટ્રોલિંગ કરવા માટે હાઇડ્રોલિક મોટર અને ઇલેક્ટ્રિકલ મોટર બેમાંથી હાઇડ્રોલિક મોટરનો યુઝ કરવાનો છે. પરંતુ હાઇડ્રોલિક મોટર છે એ ઇલેક્ટ્રિકલ મોટર કરતાં નાની હોય છે, અને હાઇડ્રોલિક મોટર છે એનો ટોર્કનું મૂલ્ય વધુ હોય છે. એટલે એના માટે એક આખી હાઇડ્રોલિક સિસ્ટમનો છે એનો યુઝ કરીને તમે જે પાવર સપ્લાય મેળવતા હોય તો એ સીએનસી મશીન છે હાઇડ્રોલિક સિસ્ટમ થઈ જશે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ જોઈએ તો ફીચર ઓફ સીએનસી મશીન સેટ. ખૂબ જ મહત્વનો ટોપિક. તમને આ પોઈન્ટ જ લાગે છે, પણ આમાંથી ગમે તેટલા ક્વેશ્ચન પૂછી શકાય છે ગમે તે રીતે, બરાબર. એટલે કે કન્સ્ટ્રક્શન ફીચર ઓફ સીએનસી મશીન છે એમાં જોવા જોઈએ તો આમ એકચ્યુઅલી એનું વર્કિંગ જોવા જઈએ તો એક તો પ્રોગ્રામ હોય. શું હોય? પ્રોગ્રામ. અહીં સીએનસી કંટ્રોલર હોય, કંટ્રોલર સીએનસી, ખ્યાલ આવે છે. અહીં એક્ટિવેટેડ ડિવાઇસ, એક્ચ્યુએટેડ ડિવાઇસ લઈ લો, અને અહીં મશીન ટૂલ લઈ લો, મશીન ટૂલ, બરાબર છે. અને એ આપણને ફીડબેક આપે જે જોઈતો હોય, ફીડબેક ટ્રાન્સડ્યુસર, અને એનું જે રીડિંગ છે એ પણ આપણને અહીં આગળ સીએનસી કંટ્રોલરમાં જ જોવા મળશે. તો આ ટાઈપની રચના નોર્મલી છે, પણ 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું જે છે મેઇન જે 3 ભાગ છે કે હાર્ડવેર હોય એક તો, એક સોફ્ટવેર હોય અને એક ઇન્ફોર્મેશન હોય. 3 વસ્તુ હોય મેઇન જે છે. હાર્ડવેર હોય, ઇન્ફોર્મેશન હોય અને સોફ્ટવેર હોય. હાર્ડવેર છે એ 3 મેઇન ભાગ થયા, હાર્ડવેર, સોફ્ટવેર અને ઇન્ફોર્મેશન. પણ આપણે એ બધા ફીચર જોવાના છે. એટલે પહેલા 3 ભાગ તો જોઈ લીધા. એક હાર્ડવેર હોઈ શકે છે, એટલે હાર્ડવેરમાં આપણે માઇક્રો પ્રોસેસરનો સમાવેશ કરી શકાય. જે જુદા જુદા મશીનો છે એના ટૂલના જોડાણ, જુદા જુદા મશીન ટૂલનું નિયંત્રણ, એના આનુષંગિક સાધનો, બરાબર છે, એના ડેટા આપલેનું કામ વગેરે જોવામાં આવે છે. સોફ્ટવેર છે એમાં પ્રોગ્રામનો સમાવેશ થાય છે, જેમાં આપણે માઇક્રો પ્રોસેસર દ્વારા કાર્ય કરાવી શકીએ. સોફ્ટવેર થયું કયા ટાઈપનો યુઝ કરો છો, પ્રોગ્રામિંગ, એની વાત કરે છે. અને ઇન્ફોર્મેશન એટલે આપણને જે માહિતી છે, જે સીએનસી મશીનમાં કોઈ પણ કાર્ય બંધ થાય તો એ બંધ થાય એના માટેનું જે સબ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક બંધ થાય, બંધ થઈ ગયું છે એનું જે ઇન્ડિકેશન છે, એની ઇન્ફોર્મેશન તમને જે આપે છે એ ફીચર. ખ્યાલ આવ્યો? એટલે મુખ્ય તો 3 જ છે, હાર્ડવેર, સોફ્ટવેર અને ઇન્ફોર્મેશન. પણ જો આપણે બધા ફીચર્સ જોવા જઈએ તો બીજા મુખ્ય ભાગોમાં એનો પ્રોગ્રામ આવી શકે, પાર્ટ પ્રોગ્રામ, મશીન કંટ્રોલ યુનિટ આવી જાય, બરાબર છે, પ્રોગ્રામ ઇનપુટ ડિવાઇસ આવી જાય, બરાબર છે, મશીન કંટ્રોલ યુનિટ, ફીડબેક, ડ્રાઈવ સિસ્ટમ, મશીન ટૂલ, એ બધા જ ભાગોનો સમાવેશ થાય છે. બીજા જો ભાગો જોવા જઈએ તો મુખ્ય ભાગો તો 3 થઈ ગયા કે હાર્ડવેર, સોફ્ટવેર અને ઇન્ફોર્મેશન. એ સિવાય પાર્ટ પ્રોગ્રામ, પ્રોગ્રામ ઇનપુટ ડિવાઇસ, મશીન કંટ્રોલ યુનિટ, ડ્રાઈવ સિસ્ટમ, મશીન ટૂલ અને ફીડબેક સિસ્ટમ. એટલે હવે આમાં એક એક કરીને જોઈએ તો પહેલું છે પાર્ટ પ્રોગ્રામ. તો સીએનસી મશીનમાં મુખ્યત્વે જે ઇનપુટ ડિવાઇસ, મતલબ આમ ઇનપુટ ડિવાઇસ તો તમે જોયેલા છે એટલે એની ચર્ચા નહીં કરીએ, બરાબર, કારણ કે ખબર છે પ્રોગ્રામ માટે ઇનપુટ ડિવાઇસ કયા કયા હોય છે, કીબોર્ડ, માઉસ, એ બધા તમે ધ્યાનમાં લઈ શકો છો. પાર્ટ પ્રોગ્રામ જે છે એ સીએનસી મશીનમાં આપણે કોઈ પણ જોબ બનાવો છે તો એના માટેનું સોફ્ટવેરને આધારે પાર્ટ પ્રોગ્રામ ખૂબ જ જરૂરી છે. એટલે પાર્ટ પ્રોગ્રામમાં શું હોય છે તો કે સીએનસી મશીનમાં કોઈ પણ જોબ બનાવવા માટે પાર્ટ પ્રોગ્રામની જરૂર પડે છે. અને આ પાર્ટ પ્રોગ્રામ છે એ કોડેડ હોય છે, અલગ અલગ કોડિંગ સ્વરૂપમાં હોય છે, જે મશીનને શું કરે છે, સૂચના આપે છે. આ સૂચના એને જ પ્રોગ્રામ કહેવામાં આવે છે. તો એ પ્રોગ્રામમાં છે આ જે તે સૂચનાઓ છે એના આધારે જ મશીનનું નિયંત્રણ થાય છે. એટલે સીએનસી મશીનના જે પૂરક કાર્યો કહી શકાય એવા, જેમ કે કુલન્ટ શરૂ કરવું, બંધ કરવું, લુબ્રિકેશન ચાલુ કરવું, બંધ કરવું, ખ્યાલ આવે છે, સ્પિન્ડલ ક્યારે શરૂ કરવી, બંધ કરવી, એ બધાના અલગ અલગ કોડ એટલે કે કમાન્ડ હોય છે. અને આ જે કમાન્ડ આપીએ છીએ આપણે એ પાર્ટ પ્રોગ્રામમાં જ આપવામાં આવે છે, જે જુદા જુદા લેટર પણ હોઈ શકે છે, નંબર પણ હોઈ શકે છે અને સિમ્બોલ પણ હોઈ શકે છે. તો પાર્ટ પ્રોગ્રામ શું છે તો આપણે ઇનપુટ ડિવાઇસ દ્વારા જે સીએનસી મશીનમાં જોબને બનાવવા માટે જે સૂચનાઓ આપીએ છીએ એનું કોડ સ્વરૂપ, કોડ ફોર્મમાં જે સૂચનાઓ આપીએ છીએ એને પ્રોગ્રામ કહેવામાં આવે છે.
ખ્યાલ જેમ કે કેવી નાની નાની ક્રિયાઓ, તો કુલરને બંધ કરવું, શરૂ કરવું, લુબ્રિકેશન ઓઇલ બંધ કરવું, શરૂ કરવું, એ બધાની જુદા જુદા કોડ ફોર્મમાં, એટલે કે લેટર, નંબર કે સિમ્બોલના સ્વરૂપમાં આપણે શું કરીએ છીએ, આપીએ છીએ. તો એ બધું પ્રોગ્રામ થશે, પાર્ટ પ્રોગ્રામ. ખ્યાલ આવ્યો. નેક્સ્ટ જોઈએ તો પ્રોગ્રામ ઇનપુટ ડિવાઇસ. એમાં શું શું હોઈ શકે છે, તો કંટ્રોલ પેનલની મદદથી આપણે ઓપરેટર છે એ સીએનસી મશીનને અલગ અલગ પ્રોગ્રામ દ્વારા સૂચના આપી શકે છે. હવે કંટ્રોલ પેનલમાં આપણે વિડીયો ડિસ્પ્લે હોય, બરાબર છે, પંચ ડેટ રીડર હોય, મેગ્નેટિક ટેપ રીડર હોય, કમ્પ્યુટર હોય, કીબોર્ડ હોય, માઉસ હોય, એ બધી જ વસ્તુ શું થશે, આપણી પ્રોગ્રામ ઇનપુટ ડિવાઇસ થશે. તમે કોડ આપશો પ્રોગ્રામ માટેનો, પણ એ લખશો કઈ રીતે, કીબોર્ડથી જ લખશો, G01 M01 જે આપણે જોઈશું આગળ. એટલે સ્પિન્ડલ ડ્રાઈવનો ઉપયોગ કરી આપણે વર્કપીસ જે છે, ખ્યાલ આવે છે, જે સ્પિન્ડલ ડ્રાઈવથી વર્કપીસ પર કામ થાય છે એ બધું જ કોડિંગ ફોર્મમાં થાય છે. એ તમે જે પ્રોગ્રામ આપશો એ પ્રમાણે વર્કિંગ થશે. તો એ પ્રોગ્રામ ઇનપુટ ડિવાઇસ થાય. નેક્સ્ટ જોઈએ મશીન કંટ્રોલ યુનિટ. તો મશીન કંટ્રોલ યુનિટ શું છે, તો સીએનસી સિસ્ટમ છે, કોઈ પણ કંટ્રોલ યુનિટ એ કોઈ પણ સિસ્ટમનું હાર્ટ હોય છે. શું હોય છે, હાર્ટ, હૃદય છે. એના દ્વારા જ મેન કામ થાય છે, કે પ્રોસેસ જ એનાથી થવાની છે, મશીન કંટ્રોલ યુનિટથી. ખ્યાલ આવે છે. તો કોઈ પણ પ્રોગ્રામ છે એમાં કોડેડ સૂચનાઓ તો ચલો આપી દીધી તમે, પણ એ સૂચનાઓને રીડ કરવાનું કામ, એટલે કે વાંચવાનું કામ, તમે જે પણ કમાન્ડ આપે પાર્ટ પ્રોગ્રામ દ્વારા એને રીડ કરવાનું કામ કોણ કરે છે, મશીન કંટ્રોલ યુનિટ. ખ્યાલ આવે છે. એ કોડેડ સૂચનાઓને ડીકોડ કરે છે અને મશીનની જે છે એ મોશન આપે છે. તો લિનિયર હોય, સર્ક્યુલર હોય, કોઈ પણ ઇન્ટરપોલેશન કમાન્ડ હોય, એ ધરીના સંદર્ભમાં અલગ અલગ ગતિ કરતી સ્પિન્ડલને જે માહિતી આપે છે એ આ કંટ્રોલ યુનિટ આપે છે. ખ્યાલ આવે છે. એટલે ધરીની ગતિના મૂલ્યને જરૂરી કમાન્ડ દ્વારા વધારવાનું કામ પણ કંટ્રોલ યુનિટ કરે છે. દરેક એક્સિસ ડ્રાઈવ પરથી મશીનની સ્થિતિની જે ફીડબેક મળે છે, આપણને જોવા મળે છે કે ભાઈ આટલું કામ થયું, આટલું થયું, આટલું બાકી, આટલો ટાઈમ છે, એ બધું જે ફીડબેક છે એ તમને મશીન કંટ્રોલ યુનિટ આપે છે. પૂરક કાર્યો જેવા કે સ્પિન્ડલ ઓન, કુલન્ટ ઓન, એ ઓફ, એ વગેરે જેવી કામગીરી પણ એ જે છે ઓટોમેટિક કરી શકે છે કંટ્રોલ યુનિટ. ખ્યાલ આવે છે. એ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે મશીન કંટ્રોલ યુનિટ, જે જોઈશું આપણે આગળ. પછી જે ડ્રાઈવ સિસ્ટમ. તો સીએનસી ડ્રાઈવ સિસ્ટમમાં શું શું વસ્તુ આવે છે. ડ્રાઈવ સિસ્ટમમાં આપણને જોવા મળશે એક તો ડ્રાઈવ મોટર, એમ્પ્લીફાયર, સર્કિટ, બોલ, લીડ. આપણે જોઈએ લેથની વાત કરીએ સીએનસી, તો લીડ સ્ક્રૂ હોય છે, એ બધી ડ્રાઈવ સિસ્ટમ થશે. ખ્યાલ આવે છે. તો મશીન કંટ્રોલ યુનિટ દ્વારા આપણે જે પણ ડીકોડેડ સિગ્નલ મળવાના છે એ ડ્રાઈવ મોટર સુધી પહોંચાડે છે, અને ડ્રાઈવ મોટર એ વર્કિંગ કરશે અકોર્ડિંગ ટુ સિગ્નલ. તો એ થશે તમારી ડ્રાઈવ સિસ્ટમ. નેક્સ્ટ છે પ્રોગ્રામ લોજિક કંટ્રોલર. તો પ્રોગ્રામ લોજિક કંટ્રોલર શું છે, અથવા એ કંટ્રોલરનો જે ભાગ કહી શકાય, બરાબર, પ્રોગ્રામ લોજિક કંટ્રોલર. તો ડ્રાઈવ સિસ્ટમ એમાં જે એક પ્રોગ્રામનો જે એક ભાગ છે એમસીયુનો, એ છે પ્રોગ્રામ લોજિક કંટ્રોલર. કે પ્રોગ્રામ પીએલસી કે શું કરશે કે આપણે જે કંટ્રોલ પેનલની જે છે એના દ્વારા જે રિલે પેનલ છે, એટલે કે હાર્ડવેરની અવેજીમાં આપણે જોઈએ તો રિલે પેનલ દ્વારા આપણે કંટ્રોલ થાય છે. પ્રોગ્રામનું સંગ્રહિત કરવું, વધુ મેમરી, વધુ ઇનપુટ. ચલો તમે સીએનસી મશીન કામ કરો છો મસ્ત તરીકે, અને તમારો જોબ અડધો પતી ગયો અને પછી લાઇટ ગઈ, તો ફરીથી જ્યારે તમે સ્ટાર્ટ કરશો તો ત્યાંથી જ પ્રોગ્રામ શરૂ થશે. તો એ ટાઈપનું બધું કામ આ લોજિક કંટ્રોલ બધા કરતા હોય છે પીએલસી સર્કિટમાં. એ પ્રમાણે ટૂલ્સ મૂકેલા હોય છે. ખ્યાલ આવે છે. જેથી શું થાય છે, સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે, વધુ મેમરી, વધુ ઇનપુટ, વધુ આઉટપુટ, એ રીતે તમે યુઝ કરી શકો છો. એ બધું પ્રોગ્રામ લોજિક કંટ્રોલ પર આધાર છે. નેક્સ્ટ છે મશીન ટૂલ. તો મશીન ટૂલમાં સ્લાઇડ ટેબલ, સ્પિન્ડલ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં એક્સ, વાય, ઝેડ એક્સિસ પર અલગ અલગ સ્પિન્ડલની મોશન છે, એની ગતિ કરતી હોય છે, એનો સમાવેશ થાય છે. સીએનસી મશીન ટૂલમાં આપણે સ્લાઇડ ટેબલ, સ્પિન્ડલ, ગતિનું નિયંત્રણ સીએનસી કંટ્રોલ દ્વારા કરવામાં આવે છે, એટલે કે મશીન કંટ્રોલ યુનિટ દ્વારા કરવામાં આવે છે. એ બધું જ મશીન ટૂલ, એમસીયુ જેનો કંટ્રોલ કરે છે એ બધી જ વસ્તુ મશીન ટૂલમાં આવશે. સ્પિન્ડલ આવી ગઈ, જે મોશન કરવા માટે જે વસ્તુ છે બધી, ખ્યાલ આવે છે, એ બધું મશીન ટૂલ થશે, કારણ કે મેન કામ તો એ જ કરે છે ને. ઓકે. નેક્સ્ટ છે ફીડબેક સિસ્ટમ. હવે મેં હમણાં વાત કરી ક્લોઝ લૂપ અને ઓપન લૂપમાં, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ક્લોઝ લૂપમાં જે ફીડબેક સિસ્ટમ છે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે સીએનસી મશીનમાં જે ફીડબેક સિસ્ટમમાં સ્પીડ ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ કરવામાં આવે છે, તેનું મુખ્ય કામ શું છે,
કટિંગ ટૂલની સ્થિતિ જાણવાનું. તો સીએનસી મશીનમાં જે ફીડબેક સિસ્ટમ છે એ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ઉપયોગ કરવામાં આવે છે. અને જે ફીડબેક સિસ્ટમનું જે મુખ્ય કામ છે એ તમે જે સિગ્નલ આપ્યા છે એ પ્રમાણે તમારું કામ થયું છે કે નહીં, એટલે કે ફીડબેક સિગ્નલના તફાવતને આધારે તમે નોંધીને જે ઘટાડવાનું કામ કરી શકો છો કે ભાઈ બરાબર કામ થયું કે નહીં અથવા કેમ નથી થયું. તો એને રિલેટેડ જે પણ કાર્ય છે એ કાર્ય તમે નોંધી શકો છો. ખ્યાલ આવે છે. હવે જેમાં મેં કીધું આ બધા સ્પેર પાર્ટમાં મેન મુખ્ય પાર્ટ છે હાર્ડવેર, સોફ્ટવેર અને ઇન્ફોર્મેશન. અને એમાંથી આ બધા જે છે અલગ ફીચર્સ છે એમાંથી જે મશીન કંટ્રોલ યુનિટ છે પૂછાઈ શકે છે. તો એનું જોઈ લઈએ કે યુઝ ઓફ ધ મશીન કંટ્રોલ યુનિટ એ ખૂબ મહત્ત્વનું છે. તો એનો યુઝ શેના માટે થાય છે? ટુ રીડ ધ કોડેડ ઇન્સ્ટ્રક્શન. તમે જે ઇનપુટ ડિવાઇસ દ્વારા પાર્ટ પ્રોગ્રામ દ્વારા જે કોડ અંદર આપ્યા છે, કોડ કર્યા છે, એ કોડને રીડ કરવાનું કામ મશીન કંટ્રોલ યુનિટ કરે છે. ડીકોડ ધ કોડ ઇન્સ્ટ્રક્શન, એ જે તમે ઇન્સ્ટ્રક્શન આપી એને ડીકોડ કરે છે, કારણ કે તમે જે આપ્યું છે મેન્યુઅલી જે કઈ ભાષામાં આપી છે એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરી એનું ડીકોડ કરે છે. અને એ જે ડીકોડ કર્યા પછી જે સિગ્નલ છે એ ઇન્ટરપોલેશન ટુ જનરેટ એક્સિસ મોશન કમાન્ડ, એટલે જે તે એક્સિસને સ્પિન્ડલ છે એને મોશન આપે છે. ખ્યાલ આવે છે? એટલે શું કરે છે, તમારો જે કમાન્ડ આપે એને લીધો, પ્રોગ્રામને જોયો, એને ડીકોડ કર્યો અને આગળ માહિતી ટ્રાન્સમિટ કરી. તો એ કામ મશીન કંટ્રોલ યુનિટ કરે છે. ટુ ફીડ ધ એક્સિસ મોશન કમાન્ડ ટુ ધ એમ્પ્લીફાયર સર્કિટ ફોર ડ્રાઇવિંગ ધ એક્સેસ મિકેનિઝમ. ઓફકોર્સ જે મેં તમે જે કમાન્ડ આપે એ પ્રમાણેની જે મિકેનિઝમ એક્સ વાય ઝેડ અલગ અલગ સ્પિન્ડલ અલગ અલગ રીતે કામ કરતી હોય છે, વર્ક ટેબલ અલગ રીતે કામ કરતું હોય છે, તો બધાની જે મોશન આપવાનું કામ મશીન કંટ્રોલ યુનિટ કરશે. ટુ રિસીવ ધ ફીડબેક સિગ્નલ પોઝિશન એન્ડ સ્પીડ ફોર ઇચ ડ્રાઇવ એક્સેસ. હવે તમે જો ક્લોઝ લૂપ ડિવાઇસ હોય અથવા ક્લોઝ લૂપ સિસ્ટમ હશે તો જે તે સ્પિન્ડલની અલગ અલગ મોશનની માહિતી પણ તમને એમસીયુ દ્વારા જ મળશે. એમસીયુ તમને મશીનની માહિતી જે છે એના સિગ્નલ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાંથી રૂપાંતર કરીને તમને આપશે. ખ્યાલ આવ્યો? તો એમસીયુનું કામ છે ટુ રિસીવ ધ ફીડબેક સિગ્નલ, ડિફરન્ટ પોઝિશન એન્ડ સ્પીડ ઓફ ધ ડિફરન્ટ ડ્રાઇવ. ટુ ઇમ્પ્લિમેન્ટ ઓક્ઝિલરી કંટ્રોલ ફંક્શન સચ એઝ કુલન્ટ, સ્પિન્ડલ, ઓન ઓફ, ટૂલ ચેન્જ, એ પણ આ કરી શકે છે. એટલે એમસીયુ મશીન કંટ્રોલ યુનિટ એનો પણ કંટ્રોલ કરે છે કે તમારે કયું ટૂલ વાપરવું, કયું ટૂલ યુઝ કરવું, કયું ટૂલ મૂકી રાખવું, બરાબર, સ્પિન્ડલ ક્યારે ઓન કરવું, ક્યારે ઓફ કરવું, કુલન્ટ જેમ કે કુલન્ટનું એ રીતનું હોય, કુલન્ટ સ્ટાર્ટ થયા પછી સ્પિન્ડલ સ્ટાર્ટ થાય છે. ખ્યાલ આવે છે? એ રીતનું પણ મોશન હોઈ શકે છે. જ્યારે મશીન કામ કરતું હોય, સ્પિન્ડલ કામ કરતું હોય ત્યારે ટૂલ ચેન્જ ના થઈ શકે, મશીન બંધ થાય પછી ટૂલ ચેન્જ થાય. તો આ બધીના જે અમુક ઓપરેશન છે એ બધું શેમાં થશે? એ આ એમસીયુ દ્વારા થશે. કારણ કે ટૂલ ચેન્જ ત્યારે જ થાય જ્યારે ઓપરેશન ખતમ થઈ ગયું હોય. ખ્યાલ આવે છે? ચાલુ મશીનને ટૂલ ચેન્જ થાય, બરાબર છે, તો કઈ રીતે, એટલે મશીન કઈ રીતે ક્યાં ટૂલ ચેન્જ કરવું, કઈ રીતે કરવું, એ બધું જ જે છે કંટ્રોલ યુનિટ દ્વારા થાય. કુલન્ટ ક્યારે ઓન કરવું, ઓફ કરવું, એ પણ કંટ્રોલ છે એ એમસીયુ દ્વારા, એટલે કે મશીન કંટ્રોલ યુનિટ દ્વારા થાય છે. તો આ થયા બધા ડિફરન્ટ ફીચર્સ ઓફ સીએનસી મશીનિંગ.